ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને આ વખતે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીની ખુરશી ઉપર બિરાજમાન થઈ ગયા છે. એમની સાથે એમના મંત્રીઓએ પણ શપથ લઈ લીધા છે. પરંતુ આ વખતે જે ચિત્ર છે કંઈક અલગ છે, કારણ કે ભાજપ પાસે પોતાની પાસે બહુમતી નથી. એનડીએ સરકાર છે પરંતુ બહુમતી ભાજપ પાસે નથી. એટલા માટે હવે ટીડીપી અને ખાસ કરીને જેડીયુ પાસે પૂછીને કામ કરવા પડશે. એ વાતમાં કોઈ જ નવાઈ વાત નથી, શંકાઈ નથી. પરંતુ આ વખતે ટીડીપીની સીધી નજર સ્પીકરના પદ ઉપરની છે અને ભાજપ એ પદ કોઈને આપવા માટે તૈયાર નથી. ત્યારે આ પદ કેટલું મહત્વનું છે જો તમારે જાણવું છે તો આજનો ડેઇલી ડોઝ તમે પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. હેલો ફોક્સ, VTV ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેઇલી ડોઝ અને હું છું કરણ. મંત્રીઓની શપથ વિધિ પૂરી થઈ ગઈ છે, મંત્રીઓ કામે પણ લાગી ગયા છે. હવે વારી છે સ્પીકરની. હવે સ્પીકરમાં જો વાત કરવામાં આવે તો ટીડીપીની પૂરેપૂરી ઈચ્છા છે કે એમનો કોઈ વ્યક્તિ છે એટલે કે ટીડીપીનો કોઈ વ્યક્તિ જે છે એ સ્પીકરનું પદ સંભાળે અને ભાજપ આ પદ છોડવા માટે રાજી નથી. હવે તમને એમ લાગતું છે સ્પીકરનું પદ શા માટે આટલું મહત્વ ધરાવે છે? એમને તો ખાલી લોકોને શાંત જ કરવાના છે ને, એટલે કે મંત્રીઓ જો અવાજ કરે તો એમને શાંત જ કરવાના છે ને, તો આટલું કામ નથી હોતું. આ જે સ્પીકરનું પદ છે ને એનું ઘણું બધું મહત્વ ધરાવતા હોય છે. ઇન્ડિયા ગઠબંધનના ઘણા બધા નેતાઓ ટીડીપીના નેતાઓને ઉકસાવી રહ્યા છે અને એમને કહેવી રહ્યા છે કે આ વખતે જે છે સ્પીકરનું પદ તમારે સંભાળવું જોઈએ, ભાજપે નહીં. હવે ભાજપ પણ કોઈ પણ કાળે કોમ્પ્રોમાઇઝ કરવા માટે રેડી નથી. હવે આપણે સ્પીકરના પદની જો મહત્વતાની વાત કરીએ ને કે સ્પીકરનું પદ કેટલું મહત્વનું છે તો તમને જણાવી દઉં કે જ્યારે પણ કોઈ પણ પાર્ટીને એક પાર્ટી છોડીને બીજી પાર્ટી જોઈન કરવી હોય ને ત્યારે એમને 2/3 જેટલા મંત્રીઓ આ પાર્ટીમાંથી છોડીને બીજી પાર્ટીમાં જવા જોઈએ. હવે આ પાર્ટીમાંથી બીજા પાર્ટીમાં જોડવા માટે સૌથી પહેલા તો સ્પીકરની મંજૂરીની જરૂર પડે. સ્પીકરની મંજૂરી ના મળે તો તમે આ પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં નથી જઈ શકતા. તમે રેઝિગ્નેશન કરી શકો છો પરંતુ આ પાર્ટી છોડીને તમે બીજી પાર્ટી નથી પકડી શકતા. હવે આવા સમયે ટીડીપીની એવી ઈચ્છા છે કે અમારો કોઈ પણ વ્યક્તિ સ્પીકરના પદ ઉપર બેસે. હવે એનાથી ફાયદો શું થશે? આગળના સમયમાં જો ટીડીપીને એનડીએનો સાથ છોડવો હોય તો સૌથી પહેલાં તો શું કરવું પડશે? 2/3 જેટલા મંત્રીઓને ભેગા કરવા પડશે અને એને એક સાથે રાજીનામું આપવું પડશે. રાજીનામું આપતાની સાથે સૌથી પહેલાં કામ કરવું પડશે સ્પીકરની મંજૂરી લેવાનું. સ્પીકર જો હા પાડી દે, જો પોતાનો સ્પીકર હોય તો હા જ પાડવાનો છે, તો હા પાડી દે તો ડાયરેક્ટ એ પાર્ટી જોઈન થાય છે ઇન્ડિયા ગઠબંધન સાથે અને બની શકે કે આગળના સમયમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને. હવે ભાજપની એવી ઈચ્છા છે કે ભાજપનો કોઈ પણ વ્યક્તિ આગળના સમયમાં સ્પીકર ઉપર બેસે, કારણ કે આગળના સમયમાં જો ટીડીપી કે પછી જેડીયુ કોઈ પણ પ્રકારે 2/3 જેટલા પોતાના જેટલા પણ મંત્રીઓ છે એને લઈને બીજા કોઈ પણ પાર્ટીમાં જવા ઈચ્છતા હોય તો ન જઈ શકે, એટલે કે સ્પીકર જ મંજૂરી ના આપે એટલે સરકાર બચી રહે. બીજું અને સૌથી મહત્વનું, જ્યારે પણ વિપક્ષને અવિશ્વાસ પ્રસ્તાવ લાવો ને ત્યારે એને મંજૂરી સૌથી પહેલા તો સ્પીકરની લેવી પડે છે. સ્પીકર ના પાડે તો તમારે અવિશ્વાસ પ્રસ્તાવ પણ નથી લાવી શકતા. હવે આવું થયું પણ છે. 2014 અને 2019ની વચ્ચે સુમિત્રા મહાજન જે છે એ સ્પીકરના પદ ઉપર હતા. હવે એ વખતે વિપક્ષ ઈચ્છતું હતું કે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે, પરંતુ જે સુમિત્રા મહાજન છે એને મંજૂરી જ ના આપી. એટલા માટે જ ઘણા સમય સુધી અવિશ્વાસ પ્રસ્તાવ ચર્ચા ઉપર લાવ્યા જ નહોતા અને પીએમ મોદી જે છે એ અવિશ્વાસથી બચી શક્યા હતા. ત્રીજો ને સૌથી મહત્વનું, જે પણ સ્પીકર છે ને એને હક મળેલા છે કે એ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ મંત્રીને સસ્પેન્ડ પણ કરી શકે છે. હવે જો ટીડીપીનો કોઈ પણ વ્યક્તિ સ્પીકર ઉપર બેઠો હોય ને તો બની શકે કે આગળના સમયમાં બીજેપીના કોઈ પણ વ્યક્તિને મંત્રીને સસ્પેન્ડ પણ કરી શકે. એટલા જ માટે બીજેપી ક્યારેય નથી ઈચ્છતી કે આગળના સમયમાં જે વ્યક્તિ છે એ ટીડીપીનો કે પછી જેડીયુનો સ્પીકર બને. હવે આ વસ્તુ તો તમને સમજાઈ ગઈ કે કેવી રીતના અને કેટલું આ સ્પીકરના પદનું મહત્વ છે. હવે આગળના સમયમાં કોણ બનશે તેની વાત કરી લે. હવે ટીડીપીને કોઈ પણ રીતે નારાજ નથી કરવા માંગતું ભાજપ અને એટલા જ માટે આગળના સમયમાં જે છે એનો તોડ ગોતી લીધો છે, એટલે કે સ્પીકરના પદનો તોડ હવે ભાજપે ગોતી લીધો છે. હવે આ કોણ છે? અને આ વ્યક્તિ છે સાઉથની સુષ્મા સ્વરાજ. હવે તમને એક પ્રશ્ન થતો હશે કે આ વ્યક્તિ કોણ છે? તો આ વ્યક્તિ છે પુરંદેશ્વરી. આપણામાંથી ઘણા બધા લોકો પુરંદેશ્વરીને નહીં ઓળખતા હોય તો તમને જણાવી દઉં કે પુરંદેશ્વરી કોણ છે. પુરંદેશ્વરી એ વ્યક્તિ છે કે જે હાલમાં આંધ્રપ્રદેશમાં બીજેપીની અધ્યક્ષતા કરી રહી છે, એટલે કે અધ્યક્ષના પદે અત્યારે પુરંદેશ્વરી છે. હવે તમને બધાને ખબર છે કે અત્યારે આંધ્રપ્રદેશમાં ટીડીપીની સરકાર બની છે, નવા ચંદ્રબાબુ નાયડુ સીએમ પણ બની ગયા છે. એટલા માટે જ હવે અત્યારે હાલ જે છે એ અધ્યક્ષ કોણ છે બીજેપીની? તો એ છે પુરંદેશ્વરી. હવે તમને એમ પ્રશ્ન થતો કે શા માટે એવું બોલી રહ્યું છે કે પુરંદેશ્વરી જે છે આગળના સમયમાં સ્પીકર બની શકે? તો તમને જણાવી દઉં કે આની પાછળ એક લોજિક છે જેનાથી ટીડીપી પણ સચવાઈ જશે અને બીજેપી પણ સચવાઈ જશે. કારણ કે પુરંદેશ્વરી જે છે એ ટીડીપીના અધ્યક્ષ એટલે કે ચંદ્રબાબુ નાયડુના સાળી છે, એટલે કે સગા સાળી છે. એટલા માટે જ આગળના સમયમાં કોઈ પણ વિખવાદ નહીં થાય એની ગેરંટી અત્યારે ભાજપ લઈ રહ્યું છે.
હવે બની શકે કે આગળના સમયમાં પુરંદેશ્વરીને જ આગળના સમયમાં સ્પીકરના પદ ઉપર બેસાડે, જેનાથી ટીડીપીને પણ કોઈ પણ પ્રકારનો વાંધો ના આવે અને ભાજપને પણ કોઈ પણ પ્રકારનો વાંધો ના આવે. ત્યારે આ બાબતે લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે આગળના સમયમાં સ્પીકર ઉપર કોણ બેસવું જોઈએ? એમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.